ભરૂચના ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ગુલ થઈ. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસ રાત્રિના 11 કલાકની આસપાસ અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ગુલ થઈ હતી. વીજળી ગુલ થવાથી સોસાયટીના રહીશોએ ફોન પર ડીજીવીસીએલનો સંપર્ક કરતા ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાન્સફોર્મરનું વાયરિંગ ચેક કરીને જણાવ્યું હતું કે વધારે વીજળી ખેંચતા સાધનોના વધુ પડતા વપરાશના કારણે આ ઘટના બની છે. વધુ ઓવરલોડેડ સાધનોના વપરાશના કારણે ટ્રાન્સફોર્મર પર વધુ લોડ થવાથી ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે. માટે કાલે સવારે નવું ટ્રાન્સફોર્મર નાખીશું ત્યારે પાવર આવશે. આજે આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે. વીજ કર્મચારીની આવી વાત સાંભળતા સોસાયટીના રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલમાં 43 ડિગ્રી જેટલી સખત ગરમીએ અમે લોકો નોકરી ધંધા પરથી થાકીને ઘરે આવ્યા છીએ. વીજ કંપનીની આવી બેદરકારીથી આખી રાત પાવર વગર કેવી રીતે વિતાવીએ? હાલમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે હોવાથી વિદ્યાર્થીઓ આટલી સખત ગરમીમાં લાઇટ પંખા વગર કેવી રીતે વાંચે? વધુમાં સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પણ અમારી સોસાયટીમાં આ જ ટ્રાન્સફોર્મરમાં રાત્રે 1 વાગે ધડાકો થવાથી વીજ કંપનીમાં ફોન કરવાથી વીજ કંપનીના કર્મચારીએ આવીને વધુ પડતા ઓવરલોડેડના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું. કાલે સવારે પાવર આવશે. આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે એવું કહ્યું હતું, જેથી અમારે આખી રાત ગરમીમાં વિતાવવી પડી હતી અને સવારે વીજ કંપનીના કર્મચારીઓએ નવું ટ્રાન્સફોર્મર નાખતા સવારે 12 વાગે લાઇટ આવી હતી. તો તમે એવું કેવું ટ્રાન્સફોર્મર નાખ્યું છે કે આજે ફરી પાછી ગઈકાલ જેવી સમસ્યા ઉદ્ભવી છે? ગાયત્રીનગરના સોસાયટીના વિસ્તારમાં વારે ઘડી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાની વારંવાર અને વીજળી ગુલ થવાની સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરી વીજ કંપનીનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.